દોસ્તો, શું તમે જાણો છો પૈસા તમારી પાસે કેમ નથી ટકતા? તો પ્રોબ્લેમ તમારા કામમાં કે તમારા પૈસામાં નથી, પ્રોબ્લેમ તમારા માઇન્ડસેટમાં છે. મિત્રો, તમારા માઇન્ડસેટ બદલવાની જરૂર છે. આપણી વિચારધારા જ હંમેશા જન્મથી જ એવી કરી દેવામાં આવી છે કે પૈસા પાછળ ભાગો, કામ માટે ભાગો, કે પૈસા કઈ રીતે કમાશું. પણ પૈસાને કામ ઉપર લગાડીને નવા પૈસા કઈ રીતે બનાવી શકશું એ આજ સુધી ક્યારે કોઈ નથી શીખવ્યું. મિત્રો, અમીર સોચવાળા લોકો અને ગરીબ સોચવાળા લોકોમાં કેટલો ફરક હોય છે, ચાલો આપણે જાણીએ. મિત્રો, ગરીબ સોચવાળા લોકો હંમેશા પૈસા અથવા સેલરી આવતાની સાથે જ ખર્ચ કરવાના નવા રસ્તાઓ અપનાવી લેતા હોય છે. જ્યારે અમીર સોચવાળા લોકો હંમેશા પોતાના પૈસાને પ્રથમ જ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર કરતા હોય છે, અથવા તો અમુક ભાગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, અને એ પૈસાને નવા રિસોર્સ અથવા તો નવા લોકોને કામ પર રાખી અને પોતાનો સમય બચાવતા હોય છે, જેથી એ નવા ધંધા અથવા તો નવા પૈસા ઉભા કરવા માટે કે પૈસા કમાવા માટે નવા રસ્તાઓ ગોતી શકે અને એ લોકો ફ્રી રહેતા હોય છે. જ્યારે ગરીબ સોચવાળા લોકો હંમેશા પૈસાની પાછળ જ ભાગતા હોય છે. જ્યારે એ પૈસા માટે કામ કરો છો, જ્યારે તમે ખુદ પૈસા માટે કામ કરો છો, તો તમે એક પ્રકારના પૈસાના નોકર બની જાવ છો. જ્યારે અમીર સોચવાળા લોકો પૈસાને કામ પર લગાડે છે અને પોતાના માટે વેલ્થ વધારે છે. જ્યારે ગરીબ સોચવાળા લોકો પૈસા આવતાની સાથે જ હંમેશા ખર્ચ કરી દેતા હોય છે. ગરીબ મેન્ટાલિટી માંથી બહાર નીકળવાનું છે. આપણી સોચ અને માઇન્ડસેટ ને બદલવાની જરૂર છે મિત્રો. કેમ કે આપણો માઇન્ડસેટ બદલશું તો જ આપણી આજુબાજુનું વાતાવરણ પણ એવું જ ઊભું થશે. માઇન્ડસેટ હંમેશા અમીર અને ગરીબ લોકોના માઇન્ડસેટમાં એટલો ફરક હોય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને કમેન્ટમાં જણાવી દેજો કે તમારે આગળના કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે.